છો બધા? ગુડ આફ્ટરનૂન. આજે વાતાવરણ કેવું સ્વેટર, ઠંડો ઠંડો પવન આવો મસ્ત એકદમ. મારી ફ્રેન્ડ આવે જ છે. શું કરો નિકી? આજે કેવો છેલ્લો દિવસ કેવું લાગે તને? બહુ થાક લાગ્યો. અધ્યાયનો છેલ્લો દિવસ છે આજે. અધ્યાયનો છેલ્લો દિવસ છે અને પછી ચાલુ સેટરડે પણ એ મજા આવે જોબ કરવાની. આપણા સેક્શન માં, બીજા કોઈ સેક્શન માં નહીં જવાનું. આ બી આવી ગયા છે ટોપા બોપા પહેરીને. ઈવાના ઉપર આજે ઠંડી આવી વધારે નહીં ઠંડી બહુ હોય આજે ખરેખર શિયાળો આવી ગયો એવું લાગે છે. ઓહ, તું તાર ટોપું પહેરીને તું તાર હસે જ રાખ ટોપામાં. એટલે હું એમ કહેવા માંગુ કે આજે કેવો છે દિવસ તારો? આજે દિવસ સારો છે. નોર્મલ ટાઈમ ફિનિશ છે આજે. અલી યાર સાચે કે તો મજા આવી ગઈ. હેડેડો અને ટાઈમ બહુ કરવાનું આવ્યું. એક બાજુ થાકી હું થઈ ગઈ. નક્કી નહીં હતું કાલે 9:30 કરી મિત્તલ કે નાખે હશે જ અડધો ના કલાક. તો અડધો કલાકમાં મેં કીધું તું નતું કીધું ને કીધું તું અડધો જો કલાક તો અમારે નોર્મલ ટાઈમ હોય ને એટલે આ બધાને મજા આવી જાય. તને મજા આવે નોર્મલ ટાઈમ? ના એને તો ઓવર ટાઈમ જોવો. એ તને નોર્મલ ટાઈમ મજા આવે? બલ્લે બલ્લે બધા નોર્મલ ટાઈમમાં મજા આવે પણ પછી જ્યારે પગાર આવે ને ત્યારે એમ નહીં થાય મજા આવતી. કે હારું ના મજા આવી. હવે પગાર ઓછો પડ્યો એટલે કઈ નહીં. હવે એકને તો લેવી પડશે એટલે અત્યારથી અહીંયાથી સ્ટોપ કરવું પડશે. શું નિકી કેટલા વાગ્યા અત્યારે? 11 વાગ્યા. દીદી ઘેર તો ના આવવા દે. તમારે ઘેર આવવું હોય તો કોણ આવવા દે? અમારા એક બેન છે ને એને વહેલા ઘેર આવું તું જોર ના આવે બકા. કોમ કરતા જોર આવ્યું તું પણ હું કરે. ટાઈમ ગમતા નહીં, થાકી જાય. પૈસા પણ હારા લાગે. પગાર ઓછો પર પણ કરીએ કોઈ નહીં પણ આજ તો આવવા નહીં જ મળ્યું. અમને મજા આવી. એટલે પગાર હારું આવશે ને. પગાર હવે સારો આવશે, ચિંતા ના કરે. અને મારું ઘર આવવા જ થયું છે હવે. તો ગાઈસ મળીશું તમને બધાને કાલે. કાલે કેટલા વાગે મળીએ આપણે? કાલે 10:40 10:40 તું આવી જજે લેવા રેગ્યુલર ટાઈમે. ઓકે, ગુડ નાઇટ બધાને. જેમ બે બાય. બાય બાય બાય. એ ગાડી ઉતારીને મન જતી રહી છે ને અત્યારે અજવાળું જ છે. જો ચાંદામાં મસ્ત લાઈટો ચાલુ છે પણ દરવાજા બંધ છે. હું આવી ગઈ છું મારા ઘરે. તો ચલો મળીએ. જો ચાંદામાં કેટલા મસ્ત દેખાય છે. પેલા રહ્યા. સો બાય, ગુડ નાઇટ બધાને.